ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે કોયડા નંબર 11.3 અને લખાણ સંબંધિત પ્રશ્નો 11.3 બે વિશે ડિસ્કસ કરી હતી. જેમાં આપણે સ્ટ્રક્ચર આપેલા હતા અને આઈયુપીએસી નામ લખવાના હતા. હવે પછી આપણે જોઈએ તો આગળ ત્રણેય એટલે કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ત્રણેયના આપણે ક્રિયાશીલ બંધારણ વિશે ડિસ્કસ કરવાની છે. ત્રણેય એટલે કે આપણે પહેલા તો alcohol, phenol અને ether ત્રણેયના ક્રિયાશીલ સમૂહ સમૂહના બંધારણ. ક્રિયાશીલ સમૂહ પહેલા તો આપણે આલ્કોહોલનો ક્રિયાશીલ સમૂહ આપણે જોવા જઈએ. આલ્કોહોલ માટે આપણે ઉદાહરણ લઈએ તો આપણે આલ્કોહોલનું ઉદાહરણ લઈએ તો કે મિથેનોલ CH3OH મિથેનોલ. પછી આપણે આગળ જોઈએ ફિનોલ એટલે કે C6H5OH. ઇથર એટલે કે કોઈ એક ઇથરનું ઉદાહરણ લઈએ CH3OCH3 મિથોક્સી મિથેન. આ શું છે? મિથેનોલ. ફિનોલ ઇથર માટે ઉદાહરણ કોણ લીધું આપણે? મિથોક્સી મિથેન. ચલો પહેલા આપણે ડિસ્કસ કરીએ તો પહેલા આપણે ડિસ્કસ કરશું મિથેનોલ અને ફિનોલ ના ક્રિયાશીલ બંધારણ વિશે ડિસ્કસ આપણે કરીશું. મિથેનોલ માટે પહેલા આપણે કાર્બન કેટલા હાઇડ્રોજન છે? 1 2 3 અને સાથે જે ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ હોય તેમાં કોણ હોય? OH. ઓકે, મિથેનોલ થયું. હવે ફિનોલ માટે આપણે સ્ટ્રક્ચરમાં જોવા જઈએ રોટેશન હશે OH. ચલો આપણે CH3OH એટલે મિથેનોલનું બંધારણ છે. આ આપણે ફિનોલ C6H5 અને OH. હવે આપણે જોવાનું શું છે? એના ક્રિયાશીલ સમૂહોના બંધારણો વિશે ડિસ્કસ કરવાનું છે. બંધારણ તો આપણે જોઈ લીધું. હવે જો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મ પેર આવેલી હોય, ઓક્સિજન પર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર આવેલી હોય છે. ઈ અબંધકારક ઇલેક્ટ્રોન હોય છે. ઈ ઇલેક્ટ્રોન કોની સાથે ભાગીદારી કરે? આ કાર્બન સાથે. અહીંયા ઓક્સિજન છે કોની સાથે ભાગીદારી કરે? આ કાર્બન સાથે. અહીંયા આ કાર્બન સાથે. હવે જુઓ, હવે આ ઓક્સિજન છે આ કાર્બન સાથે એટલે કે આ જે બંધ લંબાઈ બને છે, આ બંધ લંબાઈ, એ બંધ લંબાઈ કેટલી હોય છે? 142 પાઇકોમીટર. જ્યારે આ જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની જે બંધ લંબાઈ હોય છે એ 136. અહીંયાથી કાર્બન અને ઓક્સિજન બંધ લંબાઈ 136 પાઇકોમીટર. અહીંયા જુઓ તો આ જે બંધ કોણ હોય છે અહીંયાથી અહીંયા સુધીનો એટલે બંધ કોણ કયો? COH. ઈ બંધ કોણ હોય છે? 108.9 ડિગ્રી. જ્યારે અહીંયાનો આ બંધ કોણ છે COH વચ્ચેનો બંધ કોણ, ઈ બંધ કોણ હોય છે 109 ડિગ્રી. ઓકે, ચલો તો આપણે જો પહેલા ડિસ્કસ કરીએ તો 142 પાઇકોમીટર છે કાર્બન એટલે કે CO વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે? બંધ લંબાઈ અહીં લખું છું CO બંધ લંબાઈ. ઓકે, બંધ લંબાઈ કેટલી છે અહીં? 142 પાઇકોમીટર. અહીંયા 109
136 પાઇકોમીટર. ચલો અહીંયા 142 છે, અહીંયા 136 છે. બેમાં OH જ હતું. અહીંયા પણ CO વચ્ચેની બંધ લંબાઈ છે, અહીંયા પણ C અને આ કાર્બન અને O વચ્ચેની. પરંતુ આ ઓક્સિજન OH વાળું છે, એ OH અને આ OH એ જોડાયેલું આ કાર્બન સાથે જ છે. અહીંયા પણ આ O છે એ કાર્બન સાથે જ છે, પરંતુ એની બંધ લંબાઈ કેમ ઘટી છે? તો હવે જુઓ, આ સમૂહ એટલે કયો? આપણે મિથેનોલ એટલે કે આલ્કોહોલ એટલે કે આલ્કોહોલમાં જે OH આવેલો છે, આલ્કોહોલનો આ OH માંનો જે આ ઓક્સિજન છે ઈ જે કાર્બન સાથે જોડાયેલો એટલે કે આ કાર્બન સાથે જોડાયેલો છે, ઈ કાર્બન ઉપર સંકરણ કયું છે? sp3. જે આ ઓક્સિજન છે ઈ જેની સાથે જોડાયેલું છે અહીંયા, ઈ કાર્બન સાથે પાસે સંકરણ કયું? sp3. કેમ? તો કે ઈ જો એની પાસે બધા સિંગલ બોન્ડ છે એટલે કે એક જ બોન્ડ છે. એક બોન્ડ હોય તો આપણે ડિસ્કસ કરી હતી, સિંગલ બોન્ડ હોય તો સંકરણ કયું? sp3. ડબલ બોન્ડ હોય તો સંકરણ કયું? sp2. અને ટ્રિપલ બોન્ડ હોય તો સંકરણ કયું? sp સંકરણ. આપણે આવી રીતે યાદ રાખ્યું હતું. હવે અહીંયા જુઓ, અહીંયા સિંગલ બોન્ડ જ છે એટલે કે એક જ બંધ છે. તો આ જે કાર્બન પાસે છે એની જે sp3 સંકૃત કક્ષકો આવેલી હોય, sp3 સંકૃત કક્ષકો અને ઓક્સિજનની sp3 સંકૃત કક્ષકો બે એકબીજા સાથે જોડાય, સહભાગી એટલે સહિયારા ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને કયો બંધ બનાવે? સિગ્મા બંધ બનાવે છે. અહીંયા બંધ કયો આવશે? સિગ્મા બંધ. એટલે સિગ્મા બંધ હોય તો આ સંકરણ કયું હોય? sp3 સંકરણ. એક જ છે ને, એટલે સિગ્મા બંધ બનાવે એટલે સંકરણ sp3. એટલે કે આ ઓક્સિજન છે એ sp3 સંકૃત કક્ષક સાથે જોડાયેલું છે, sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલું છે, એટલે એની બંધ લંબાઈ 142 પાઇકોમીટર છે. જ્યારે અહીંયા જે OH આવેલો છે ઈ OH માંનો આ ઓક્સિજન ઈ જે કાર્બન સાથે જોડાયેલો છે ઈ કાર્બન પર સંકરણ કયું છે? અહીંયા જુઓ, આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો સંકરણ કયું છે ને? આ sp2. એટલે કે આની sp2 સંકૃત કક્ષક એ આની sp3 સંકૃત કક્ષક સાથે જોડાયેલી છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આના જે બંધ બનાવે તો સિગ્મા જ છે એની સાથે, પરંતુ આ ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલો છે એનું સંકરણ sp2 છે. હવે જે આ ઓક્સિજન પર જે અસહ્યારા એટલે કે જે યુગ્મ બંધ બનાવેલો છે, એટલે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે એટલે કે ઈ ઇલેક્ટ્રોન યુગ્મ છે ઈ આંશિક રીતે આ કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે છે. જે આપણે જોવા ન મળે પણ આંશિક રીતે ઈ ડબલ બોન્ડ બનાવે છે. ડબલ બોન્ડ બનાવે એટલે ઈ શું થાય? આકર્ષાય. આ ઓક્સિજન આની સાથે આકર્ષણ અનુભવે. આકર્ષણ અનુભવે થોડો ઘણો એ નજીક આવે, થોડો એ નજીક જાય તો આ બંધ લંબાઈમાં ઘટાડો જોવા મળે. એટલે કે જે આ કાર્બન પર sp2 સંકરણ છે એની સાથે ઓક્સિજન જોડાયેલો છે એટલે આ ઓછી છે, જ્યારે આ sp3 છે એની સાથે ઓક્સિજન જોડાયેલો છે એટલે એની બંધ લંબાઈ 142 પાઇકોમીટર છે. ખૂણો આ 108.9 ડિગ્રીનો છે, જ્યારે આ 108.9 ડિગ્રીનો છે અને આ ખૂણો 109 ડિગ્રીનો છે. હવે અહીંયા જોવા જઈએ, હવે વાત કરીએ આપણે ઇથર એટલે કે મિથોક્સી મિથેન. હવે ન્યા જુઓ, ન્યા જે આપણે અહીં બંધ લંબાઈ 142 પાઇકોમીટર હતી, અહીંયા 136. તો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે એટલે કે CO બંધ લંબાઈ છે એ આપણે 141 પાઇકોમીટર છે. ઓકે. પછી જે આ બંધ કોણ આવે છે એ બંધ કોણ છે ને 111.7 ડિગ્રી, જે આ બે કરતા વધારે છે. જો આ બંધ કોણ કેટલો છે? અહીંયા 108.9 ડિગ્રી, અહીંયા આ 109 ડિગ્રી, જ્યારે અહીં કેટલો જોવા મળ્યો? આપણે 111.7. એટલે આપણે આ ખૂણાની વાત કરીએ. આ બે તો જોઈ લીધા. હવે અહીંયા ખૂણો કેમ વધી ગયો છે? તો કે જો અહીંયા જે આ ઓક્સિજન છે એની પાસે જે 4 ઇલેક્ટ્રોન એટલે
એટલે કે બે જોડ આવેલી હોય, બે ઇલેક્ટ્રોનની જોડ જે આવેલી હોય છે, અયુગ્મિક ઇલેક્ટ્રોનની જોડ આવેલી હોય છે, એક બંધકારક ઇલેક્ટ્રોનની જોડ હોય, એક બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ આવેલી હોય છે. હવે આ ઓક્સિજન સાથે બે મોટા આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, એટલે કે આ મિથાઇલ અને આ મિથાઇલ કોની સાથે જોડાયેલા છે? આ ઓક્સિજન સાથે. હવે જે આ મોટા જે R સમૂહો જોડાયેલા છે, ઈ બે R સમૂહો એકબીજાના અપાકર્ષણના લીધે, હવે જો આ મિથાઇલ R છે, ઈ આ મિથાઇલ R સાથે અપાકર્ષણ અનુભવે તો આ શું થાય? તો આ દૂર થાય. આકર્ષણ હોય તો નજીક આવે, તો આ R સમૂહ એકબીજાના અપાકર્ષણના લીધે શું થાય? થોડા દૂર જાય તો આ ખૂણામાં શું થાય? વધારો થાય. એટલે આ બેના કમ્પેરમાં આનો ખૂણો વધારે હોય ઇથરનો. હવે જોઈ લો, આ ખૂણો અહીંયા છે એટલે 108.9 ડિગ્રી, અહીંયા 109 અને આ 111.7. કેમ? તો કે જે ઓક્સિજન સાથે બે મોટા R આલ્કાઇલ એટલે કે આલ્કેન છે સમૂહ, આલ્કેનના સમૂહ એટલે કે મિથાઇલ ઇથાઇલ કોઈ પણ જોડાયેલા હોય તો એ એકબીજા સાથે અપાકર્ષણ અનુભવે છે, જેને લીધે બંને વચ્ચેનો ખૂણો છે ઈ વધે છે. 111.7 જે આપણી નંબરમાં વધારે હોય છે. હવે 141 પાઇકોમીટર જે બંધ લંબાઈ છે ઈ લગભગ આની બંધ લંબાઈ છે ઈ આલ્કોહોલના જે બંધ લંબાઈ છે, આલ્કોહોલમાં કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈને લગભગ સમાન હોય છે. ઓકે, ડન. ચલો અહીં પાછું લખી દો એકવાર. આને આપણે યાદ રાખવું હોય તો યાદ કઈ રીતે રાખશું? ઉપર લખવાનું અહીંયા આલ્કોહોલ, ફિનોલ, ઇથર. ઓકે, એના બંધારણ ડ્રો કરવાના. પહેલા શું? બંધારણ પછી આને શું લખવાનું? CO બંધ લંબાઈ, CO બંધ લંબાઈ. પછી શું લખશો? COH બંધ કોણ. બંધારણ ડ્રો કરી લેવાના અહીંયા ત્રણેયના. બંધારણ ડ્રો કર્યા પછી આ CO ની બંધ લંબાઈ કોની? તો કે આલ્કોહોલમાં CO વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય અહીંયા? તો કે 142 પાઇકોમીટર. અહીંયા કેટલી આવશે? 136. ઓકે, અહીંયા કેટલી આવશે? 141 પાઇકોમીટર. એકમ લખતો નથી. પછી COH નો બંધ કોણ અહીંયા કેટલો આવે? 108.9 ડિગ્રી. અહીંયા કેટલો આવશે? 109 ડિગ્રી. અહીંયા કેટલો આવશે? 111.7 ડિગ્રી. ઓકે, ડન. ઓકે, ચલો હવે એના પછી આપણે જોઈશું આપણે સ્વાધ્યાયમાં આપણે IUPAC નામ 11.1 ના IUPAC નામ બધા શીખ્યા હતા. એના પછી આપણે 11.2 માં આપણને શું IUPAC નામ આપ્યા છે? IUPAC નામ ઉપરથી આપણે સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે. તો પહેલા આપણે એ IUPAC નામ હું અહીંયા લખું છું, પછી આપણે એનું ચલો આપણે હવે સ્વાધ્યાય નંબર આપણે 11 એટલે કે 11.1 નું આપણે IUPAC નામ જોઈ લીધા. હવે આપણે 11.2 માં આપણને IUPAC નામ આપેલા છે. IUPAC નામ ઉપરથી આપણે બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે. તો આપણે જો IUPAC નામ લખતા આવડી ગયા હોય તો આપણે સ્ટ્રક્ચર ડ્રો કરવા તો ઈઝી થાય. ચલો તો આપણે જોઈએ. પહેલું 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. પહેલા હંમેશા યાદ શું રાખવાનું? તો કે આપણે જે આ મિથાઇલ બ્યુટેન આપણે આલ્કેન શ્રેણી કઈ છે? આમાં મિથાઇલ છે તો કે એક સાઈડમાં છે બ્યુટેન. તો બ્યુટેન વાળું છે. બ્યુટેન એટલે કેટલા કાર્બન? મિથેન
ઇથેન પ્રોપેન બ્યુટેન એટલે કે કેટલા કાર્બન થશે 4 કાર્બન મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન હવે એમાં જો પહેલા કાર્બન શ્રેણી નક્કી કરી કોઈ એક બાજુથી નંબર આપી દેવાનો પણ જે બાજુથી નંબર આપો ને એ જ રાખવાના પછી બદલાવાના નહીં ચલો આપણે આ બાજુથી નંબર આપી દઈએ 1 2 3 4 હવે એમાં બીજા ઉપર શું છે મિથાઇલ એટલે બીજા ઉપર મિથાઇલ થઈ ગયો CH3 અને બીજા ઉપર ઓલ એટલે કે OH થઈ ગયું બાકીનું જે બાકી રહે એ સંયોજકતા તમે હાઇડ્રોજન થી પૂરી કરી દો આ કેટલા કાર્બન સાથે જોડાયેલા એક સાથે કેટલા બાકી CH3 આ માટે 1 2 3 4 પૂરી આના માટે 1 2 2 બાકી એટલે અહીંયા શું આવશે CH2 આના માટે CH3 હવે જો આનું IUPAC નામ તમે આપવા જાવ ઉપરનું ભૂલી જાવ આનું IUPAC નામ આપવા જાવ તો તમે નંબર કઈ બાજુથી આપો તો કે OH ને ઓછા નંબર મળે એ બાજુથી કેમ કે OH અને CH3 માંથી આપણને મેઈન ગ્રુપ કયું છે મેઈન સમૂહ તો કે OH ને ઓછા નંબર કઈ બાજુથી મળે આ બાજુથી કે આ બાજુથી તો કે આ બાજુ પહેલો અને બીજો આ બાજુથી પહેલો બીજો ત્રીજો મળતો તો આપણા માટે સાચા નંબર ક્યાં થાય 1 2 3 4 ચલો હવે તો પહેલા આપણે OH તો મેઈન સમૂહ થઈ ગયો તો બીજા ઉપર આ મિથાઇલ લખો 2 મિથાઇલ પછી કાર્બન કેટલા 1 2 3 4 એટલે કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને 2 ઉપર ઓલ હવે U ઉપર વળો ઓકે ડન ચલો આ નીચે વાળું કાઢી નાખું છું ચલો હવે જુઓ 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ તો મેઈન આપણે આલ્કેન શ્રેણી કઈ થાય તો તમે એમ ન કહેતા કે આ ફિનાઇલ અને પ્રોપેન બે તો આ તો તમારું સાઈડમાં છે એટલે પહેલા લખ્યું હું આ પાછળ વાળું હોય ને ઈ જ તમારું મેઈન હોય એટલે હંમેશા પ્રોપેન મિથેન ઇથેન પ્રોપેન હવે જુઓ પહેલા ઉપર પેલા નંબર આપી દો કોઈ એક બાજુથી તો આ બાજુથી 1 2 3 ઓકે તો પહેલા ઉપર શું છે તો કે ફિનાઇલ એટલે કે ફિનાઇલ કીધી છે હો એટલે કે અહીંયા શું આવશે બેન્ઝીન વાળું એટલે કે રાઉન્ડ આવશે આ ફિનાઇલ અને 2 ઉપર ઓલ એટલે કે OH ઓકે થઈ ગયું બાકી સંયોજકતા હાઇડ્રોજન ની પૂરી કરજો આ બાજુ અહીં કેટલા સંયોજકતા છે તો CH3 કેમ કે એક જ છે ને અહીંયા એક છે 3 બાકી અહીં 1 2 3 હવે શું બાકી 1 અહીંયા 1 અને 2 આ 1 અને 2 બાકી શું CH2 ઓકે 1 ફિનાઇલ મિથેન ઇથેન પ્રોપેન 2 ઓલ ઓકે ડન અહીંયા જો 3 5 ડાઇમિથાઇલ હેક્સેન એટલે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન ચલો હવે કોઈ બાજુ એક બાજુથી પેલા નંબર આપી દે એવું જરૂરી નથી કે આ બાજુથી જ આપવા આ બાજુથી આપી ચલો આ વખતે નંબર આપે 1 2 3 4 5 6 પેલા નંબર આપી દેવાના બંધારણ ડ્રો કરો એટલે ગમે એક બાજુથી હવે જુઓ 3 5 ઉપર આ 3 અને આ 5 ચલો આ 3 અને 5 થયું અહીંયા શું છે ડાઇમિથાઇલ એટલે કે મિથાઇલ છે આ CH3 આ CH3 ઓકે હેક્સેન આવી ગયું 1 3 અને 5 ઉપર એટલે 1 એટલે આ 3 એટલે આ અને 5 ઉપર ટ્રાઈઓલ ઓલ છે એટલે કે OH એક OH 2 અને 3 થઈ ગયા 3 OH એટલે કે ટ્રાઈઓલ ચલો બાકી જે સંયોજકતા બાકી છે એ હાઇડ્રોજન ની પૂરી કરી દો આ 1 અને 2 બાકી કેટલા CH2 અહીંયા 2 બાકી 1 2 2 બાકી 1 2 3 4 પૂરી એની 1 2 કેટલા બાકી CH2 1 2 3 4 પૂરું આ બાજુ 3 બાકી થઈ ગયું સ્ટ્રક્ચર ઓકે ડન નીચે જુઓ 2 3 ડાઇઇથાઇલ ફિનોલ જો આમાં ઇથાઇલ માં નથી જોડાયું ફિનોલ આવ્યું ફિનોલ કોને કહેવાય તો ફિનોલ પેલા ડ્રો કરી દો કોઈ એક જગ્યાએ OH રાખી દો કોઈ પણ જગ્યાએ રાખી દો નીચે ઉપર પણ ત્યાંથી શરૂઆત આપણે ક્યાંથી કરવાનું છે ફિનોલ થી એટલે કે ઓછા નંબર OH ને મળે નથી અહીં આપણે OH આપીએ આ ફિનોલ થઈ ગયું હવે જુઓ 2 3 કીધું છે એટલે આને એક નંબર અહીંથી શરૂઆત કરો જ્યાં OH રાખો ને ત્યાં નંબર હો અહીંયાથી કરું આ OH અહીંયા પણ મતલબ શું થાય કે એક નંબર અહીંયા હશે 2 3 આ બાજુથી આપી શકો આ બાજુ પણ આપી શકો ચલો આપણે નીચેથી આપીએ 2 3 4 5 6
ઓકે 2 3 ઉપર 2 3 ઉપર એટલે અહીંયા અને અહીંયા શું આવશે ડાઈ ઇથાઇલ કીધું છે ઇથાઇલ એટલે C2H5 C2H5 ચલો કોઈ એવું કહે કે સાહેબ મારે OH ન્યા મૂકવો મારે OH અહીં નીચે મૂકવો તો OH અહીં મૂકો તો આને ફિનોલ કહેવાય પણ આ શરૂઆત નંબર હવે ક્યાંથી એક કા આ બાજુથી લ્યો કા આ બાજુથી લ્યો કોઈ બી બાજુથી 2 3 4 તો C2H5 ક્યાં આવશે C2H5 અહીં આવશે C2H5 પણ જુઓ આ OH પછી બીજો ત્રીજા ઉપર C2H5 અહીંયા OH પછી બીજા ત્રીજા ઉપર કદાચ અહીંયા લખ્યું હોય તો પણ ચાલે તો આપણે નહીં રાખી દઈએ તો નંબર અહીંયા છે એનો મતલબ કે તમે જ્યાં લખો નંબર એ બાજુથી આપ્યા કહેવાય ઓકે ડન પછી જુઓ 1 ઇથોક્સી પ્રોપેન ખબર ને આ તો પ્રોપેન મિથેન ઇથેન પ્રોપેન એમાં 1 નંબર ઉપર કોણ આવશે OC2H5 જોઈ લેજો આ નંબરમાં પછી જુઓ 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન તો પહેલા પેન્ટેન ડ્રો કરો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હવે નંબર કઈ બાજુથી આપવા છે કોઈ બાજુથી આપો આપણે આ બાજુથી 1 2 3 4 5 3 ઉપર કોણ છે મિથાઇલ ઓકે હવે 2 ઉપર શું આવેલું છે ઇથોક્સી એટલે આ 2 OC2H5 બાકી સંયોજકતા હાઇડ્રોજન ની પૂરી કરી દો CH3 CH2 CH આ બરોબર છે ને H જ આવશે 1 2 3 તો પૂરી થઈ ગઈ છે ઓકે હવે અહીંયા જુઓ આ H 1 2 3 1 4 1 2 અહીં શું આવશે H2 અહીંયા CH3 ડન હવે જુઓ ખાસ સાયક્લો વાળું આવ્યું છે સાયક્લો હેક્સાઇલ મિથેનોલ પહેલા તો સાયક્લો હેક્સાઇલ કીધું હેક્સાઇલ ડ્રો કરો પણ સાયક્લો કીધું એટલે કોઈ 1 2 3 4 5 6 આમ ન હોય સાયક્લો કીધું એટલે શું હોય રાઉન્ડ માં હોય બેન્ઝીન વાળું ન હોય બેન્ઝીન વગરનું બેન્ઝીન ની અંદર રાઉન્ડ ન હોય સાયક્લો કોને કહેવાય તો કે જે આપણે રિંગ આવેલી હોય પણ એમાં રાઉન્ડ ના હોય અને સાયક્લો આગળ લગાડવામાં આવે છે અને અંદર રાઉન્ડ હોય તો બેન્ઝીન થઈ જાય તો સાયક્લો ના હોય સાયક્લો હોય અને હેક્સાઇલ એટલે 6 કાર્બન અને આગળ સાયક્લો એટલે કે સાયક્લો હેક્સાઇલ થઈ ગયો આ અને મિથેનોલ એટલે આપણે CH3OH પરંતુ આમાંથી એક હાઇડ્રોજન કાઢીને આપણે જોઈન્ટ કરવાનો છે એટલે CH2OH કઈ જગ્યાએ જોઈન્ટ કરવું એટલે કોઈ પણ જગ્યાએ જોઈન્ટ કરજો આપણે કેમ કીધું છે ને 1 નંબર ઉપર કે 2 નંબર ઉપર કે CH2OH સમજાઈ ગયું સાયક્લો હેક્સાઇલ મિથેનોલ IPC નામ આપવા ગયા હોય તો તમે શું કરત અહીંયાથી તો કે અહીંયાથી આપણે તમે આગળ જા તો અહીંયાથી 1 નંબર અહીંયાથી જ આપો ને એટલે ડાયરેક્ટ જ લખવાનું આ સાયક્લો કેટલા કાર્બન છે તો કે 6 તો શું કહેવાય હેક્સાઇલ અને આને શું કહેવાય મિથેનોલ આ IPC આવી ગયું ઉપર વાળું ચલો નીચે જુઓ હવે જુઓ 3 સાયક્લોહેક્સાઇલ પેન્ટેન હવે જો અહીં કીધું છે ત્રીજા ઉપર સાયક્લોહેક્સાઇલ છે કોના ત્રીજા ઉપર તો કે પેન્ટેન ના ત્રીજા ઉપર તો પહેલા પેન્ટેન ડ્રો કરો 1 2 3 4 5 પેન્ટેન થઈ ગયું નંબર કોઈ એક બાજુ આપી દો 1 2 3 4 5 ત્રીજા ઉપર એટલે આ ત્રીજું એના ઉપર શું છે સાયક્લોહેક્સાઇલ સાયક્લો એટલે ચલો આ રિંગ આવશે રિંગ વગરનું આવશે અને હેક્સાઇલ એટલે કેટલા કાર્બન 6 કાર્બન રાઉન્ડમાં એની વચ્ચે રાઉન્ડ આવશે નહીં આ સાયક્લોહેક્સાઇલ થઈ ગયું પેન્ટેન ડ્રો થઈ ગયું 3 ઉપર એટલે આ ત્રીજા ઉપર શું આવશે OH થઈ ગયું બાકી સંયોજકતા હાઇડ્રોજન ની પૂરી કરી દો CH3 CH2 અહીં કાઈ નહીં CH2 એક બાકી કેટલા 3 એટલે કાર્બનની સંયોજકતા ઓલવેઝ 4 હોય ડન રાઉન્ડ નહીં હોય રાઉન્ડ ડ્રો કરશો તો ફિનાઇલ થઈ જશે તો ખોટું પડશે સાયક્લો આવે એટલે યાદ રાખવાનું રાઉન્ડ નથી આવતું અને બેન્ઝીનમાં અને સાયક્લોમાં અને ફિનોલમાં યાદ રાખવાનું કે આ રાઉન્ડ આવે છે ત્યાં નથી આવતું ફિનોલ ડ્રો કરશો તો એમાં રાઉન્ડ નહીં ડ્રો કર્યું તો ખોટું થશે ચલો અહીંયા જો સાયક્લો પેન્ટ 3 ઇન તો આપણે સાયક્લોમાં કે સાયક્લો ને રિંગ વગરનું પેન્ટ એટલે કેટલા થશે 5 કાર્બન ઓકે હવે એમાં નંબર આપી દો 1 2 3 4 5 આ બાજુ નંબર 1 ઉપર શું છે
1 ઉપર OH અને 3 ઉપર એટલે 1 2 3. હવે 3 અને 4 વચ્ચે હોય તો 3 લખાય, 2 અને 3 વચ્ચે હોય તો 2 લખાય. પણ 3 લખાય એનો મતલબ શું થાય કે 3 અને 4 વચ્ચે શું છે ઇન ડબલ બોન્ડ. ઓકે, હવે IUPAC નામ આપણે લખવા જઈએ. આમાં IUPAC નામ તમને ખાલી ઉપર ની લખેલું હોય પણ સ્ટ્રક્ચર આપ્યું હોય તો પહેલા શું કરશો તમે? ચલો તમને આમને આમ સ્ટ્રક્ચર આપ્યું છે તો તમે આમાં શું કરશો? તો પહેલા આપણે જુઓ તમારી પાસે ગ્રુપ કેટલા છે OH અને ડબલ બોન્ડ. તો તમારા પેન્ટાગ્રામ વાળી શ્રેણીમાં પહેલા કોણ આવે? તો કે OH. OH ને ઓછા નંબર મળે એટલે નંબર આપો 1 2 3 4. તો ચલો પહેલા શું લખશો? રિંગ નથી એટલે સાયક્લો. કેટલા કાર્બન? તો કે 5. સાયક્લો પેન્ટ. હવે પેન્ટ કેમ પહેલા લખી લેવું? કેમ કે આપણી પાસે આલ્કીન છે તો આલ્કીન માટે આપણે પૂર્વક અને પ્રત્યય, એમાં પ્રત્યય જ હોય, પૂર્વક નથી એટલે પેન્ટ ની પાછળ જ લખવામાં આવે પેન્ટ. પછી કેટલામાં ઉપર? તો કે 3 ઉપર ઇન અને 1 ઉપર ઓલ. ઓકે ડન. નીચે જુઓ 4 ક્લોરો 3 ઇથર બ્યુટેન 1 ઓલ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન. નંબર આપી દો 1 2 3 4. ચલો 4 ઉપર ક્લોરો એટલે અહીંયા શું આવશે Cl. 3 ઉપર ઇથાઇલ એટલે કે C2H5. 2 ઉપર સોરી બ્યુટેન તો થઈ ગયું છે 1 ઉપર ઓલ 1 ઉપર ઓલ. ચલો ડન. બાકીની સાઈડ આપણે હાઇડ્રોજન ની પૂરી કરી દો. CH2 હાઇડ્રોજન CH CH2 હાઇડ્રોજન CH2. ડન. આ થયું આપણે 11.2 નું જે આપણે બંધારણ આપ્યા હતા, સોરી નામ આપ્યું હતું, નામ ઉપરથી આપણે બંધારણ ડ્રો કર્યા. હવે એક તમારે હોમવર્કમાં જોવાનું છે. સ્વાધ્યાય 11.23 માં તમને સ્ટ્રક્ચર આપ્યા છે. સ્ટ્રક્ચર ઉપરથી તમારે IUPAC નામ લખવાના છે. એ IUPAC નામ આઈ થિંક એમાં સ્ટ્રક્ચર 6 આપ્યા છે. 6 માંથી જો અહીંયા ખાલી આ જોઈ લો. આ ત્રણ તમને કઈ હિન્ટ આપી દઉં છું, બાકીના તમે હોમવર્કમાં કરજો. C2H5 C2H5 અહીંયા લખો, આગળ લખો. ચલો જો પહેલું છે એમાં C2H5 C2H5 ઓક્સિજન CH2 પછી શું છે CH3 ઓકે. ચલો આપણે IUPAC નામ પર હવે જુઓ. ઈથર છે તો તમારે નંબર કઈ બાજુ છે આનામાં ખરેખર લખવું હોય તો CH3 CH2 ઓક્સિજન CH2 CH3 હવે નંબર આપવા હોય તો આપણે આ ઓક્સિજન ને ધ્યાનમાં લેવાનો, ઈથર ને. કા નંબર અહીંયાથી આપવાના ને કા નંબર અહીંયાથી આપવાના. બેમાંથી એક જગ્યાએ જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય એ બાજુ આપણે જવાનું હોય. તો કાર્બનની સંખ્યા આ બાજુ જુઓ 1 2 3 છે તો આ બાજુ 2 જ છે તો આપણે નંબર અહીંયાથી આપા 1 2 3. ઈથર આપણું ફંક્શનલ ગ્રુપ અને ઓક્સી પર કેલા છે ઇથોક્સી. અને મિથેન એટલે કે 2 ઉપર મિથેન તો આપણે શું લખી શકીએ 2 મિથાઇલ 1 ઇથોક્સી મિથેન ઇથેન પ્રોપેન. ઓકે ડન. બીજું જુઓ, બીજું છે CH3 O CH2 Cl. આપણા માટે જો આ ઈથર આવે એટલે પહેલા અહીંયા નંબર આપવાનો કા અહીંયા નંબર આપવાનો. તો જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય એ બાજુ નંબર આપવાનો એટલે 1 નંબર 2 નંબર. ઓકે. હવે જુઓ 2 ઉપર કોણ 2 ક્લોરો 1 મિથોક્સી 1 મિથોક્સી પછી કેટલા કાર્બન 1 અને 2. આ બે મેન જ જોવાના હો, આ બે તો સાઈડમાં આવે. 1 મિથોક્સી ઇથેન
ઇથેન. ઓકે ડન. ત્રીજું જુઓ ખાસ NO2 આપ્યું છે. NO2 C6H4 OCH3. જો બ્રેકેટમાં P લખેલું છે. શું લખેલું છે? P. એટલે કે પેરા ઉપર છે આ OCH3. સ્ટ્રક્ચર ડ્રો કરો. C6H4 એટલે પેરા ઉપર, એટલે એક ઉપર અહીં NO2 લખું, પેરા ઉપર લખું OCH3. ઓકે. હવે જુઓ અહીંથી આપણે ગણવા જઈએ ઓર્થો મેટા અને પેરા વાળું, પેરા પર OCH3. પણ ખરેખર હવે નામકરણ આપતી વખતે આપણે શું કરવાનું? તો કે જો આ ઓક્સિજનની બંને બાજુ ઇથર આવે એટલે શું જોવાનું? ઓક્સિજનની બંને બાજુ એક બાજુ મિથાઇલ અને એક બાજુ ફિનાઇલ. તો જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય ત્યાંથી નંબર આપવાના 1 2 3 4. તો 4 ઉપર કોણ છે? નાઇટ્રો. હવે આ કોઈ કે છે આને શું કહેવાય? સામાન્ય નામ. આપણે જોયું તો એનિસોલ અને ફેનિટોલ. તો એનિસોલ ને આપણે સામાન્ય નામ અને IUPAC નામ તરીકે સ્વીકારવામાં આવેલું છે. એટલે 4 નાઇટ્રો શું લખવાનું? એનિસોલ. ડન. એનિસોલ કેમ કે બેન્ઝીન ઉપર જે આપણું આ બેન્ઝીન હોય, બેન્ઝીન ઉપર OCH3 હોય તો આને આપણે શું કહેતા હતા? મિથોક્સી બેન્ઝીન. પણ એનું સામાન્ય નામ મિથોક્સી બેન્ઝીન નું શું કહેતા હતા? એનિસોલ. જે એનિસોલ ને IUPAC નામ તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે. એટલે એની જગ્યાએ તમે અહીં પાછી લખી દો કે 1 શું લખશું? 1 મિથોક્સી બેન્ઝીન તો પણ ચાલે. ઓકે ડન. તો બાકીના જે આપણે સ્વાધ્યાય 11.23 માં જે બાકી રહી છે 3 કે 4 જે સ્ટ્રક્ચરના IUPAC ના તમારે હોમવર્ક. ઓકે ડન.